વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ટેકનિકલ સર્વેલન્સ દ્વારા જાણવા મળેલ કે આ ગુનામાં ભરતભાઈ મોતીભાઈ મંડોળ નામનો આરોપી સામેલ છે, જેના વિરુદ્ધ ભૂતકાળમાં 15 જેટલા ગુના આખા ગુજરાત રાજ્યમાં અલગ અલગ જિલ્લા અને શહેરોમાં દાખલ થયેલા છે. એટલે એની માહિતી મળતા વાઘોડિયા પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ દ્વારા ટીમ આઉટસોર્સના સર્વેલન્સથી ને ખાનગી બાતમીદારો દ્વારા એમનું લોકેશન મેળવવામાં આવ્યું હતું. ત્યારે જાણવા મળ્યું હતું કે દાહોદ જિલ્લામાં એના મંડોળ ફળિયામાં એ હાજર છે. ત્યારે એને કોર્ડન કરીને ઝડપી લેવામાં આવ્યો હતો. આ આરોપીને અત્યારે લઈ આવ્યા છે. 2 તારીખથી પોલીસ કસ્ટડીમાં છે. એના 5 દિવસના રિમાન્ડ છે. આ આરોપી સાથે એક બીજો અન્ય આરોપી ભારતભાઈ નુરાભાઈ ડામોર નામનો સામેલ છે. એના વિરુદ્ધ પણ અલગ અલગ ગુના દાખલ થયા છે, 10 જેટલા આખા ગુજરાત રાજ્યમાં. એને પણ અટક કરવાની અત્યારે હાલ કોશિશ ચાલુ છે. બાકી બીજી આગળ તપાસ ચાલુ છે. સામાન્ય રીતે બાઇક પર બંને જણા પસાર થઈને અલગ અલગ જે નક્કી કરેલા હોય એ સિટીમાં જઈને સિટીમાં ગામડામાં ઘરોમાં જઈને રેકી કરતા હતા. ત્યાં જઈને જે કંઈ કોઈ બંધ ઘર હોય ત્યાં આજુબાજુ એને બરાબર રેકી કરીને પછી એ લોકો રાત્રે આવી રીતના ગ્રીલ તોડીને અંદર જતા રહે ને પછી એ લોકોને ગુનાને અંજામ આપતા હતા.